સહજાનંદ સ્વામી અંતર્યામી મૂર્તિ મનોહર મારા શ્યામની રે મને તાળી લાગી રે ઘન શ્યામની ઓ મને તાળી લાગી રે ઘન શ્યામની સહજાનંદ સ્વામી। આજે આપણા કિશોરના બહુ જ અહોભાગ્ય કહેવાય, કારણ કે આજની રાતની સભા કિશોર મંડળની સભા રાખવામાં આવી છે। અગત્યની તો એ વાત છે કે આજની સભા પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા છે। હવે આપણા કિશોર મંડળના કિશોર મંડળની સભા જે છે બાપા, એ કિશોર મંડળે બહુ જ મહેનત કર્યો છે અને આશા છે કે આપ સર્વેને આ કિશોર મંડળ સભામાં ઘણો જ આનંદ થાય। પ્રમુખ સ્વામી મહારાજ જે આપણે બધા જેમાં સુખ માન્યું છે એમાંથી પ્રમુખ સ્વામીની વૃત્તિ જરા પણ છે જ નહીં, છતાં પણ આનંદ અનુભવે છે। એનું કારણ એ કે એ કેવળ ભગવાનનું જ સુખ લે છે। હવે એ ભગવાનનું સુખ લે છે અને એ બીજાને પણ આપે છે અને બધાને આનંદનો અનુભવ કરાવે છે। જ્યારે આપણે જોઈએ કે જ્યારે માણસનું ચરિત્ર નાશ પામે છે ત્યારે એ ગમે તેટલી ઊંચી પદવી હોય છે એમાંથી નીચે પડતો હોય છે। ભાઈ શ્રી પ્રજેશભાઈ, આપ મારો ભાઈ છે એટલે આપ સર્વેને એક પ્રવચનનો લાભ આપશે ભાઈ શ્રી બ્રજેશભાઈ। ચાલો। કોઈ દુકાનવાળો હોય અને એ દુકાન બંધ કરતો હોય ત્યારે એક ગ્રાહક આવીને એના દરવાજા પર ખડખડાવે તો એ શું કરે છે? એને ઇગ્નોર નથી કરતો, એ દરવાજા ખોલીને એને સર્વ કરે છે। કેમ કે એને કોઈ લાભ મળશે। તેવી જ રીતે મારી બી એક દુકાન છે, પણ એમાં હું તો સૌને ભગવાન આપું છું। અને જો એ મારી દુકાન બંધ કરતો હોય અને કોઈ આવી જાય તમારે દરવાજા તો ખોલવા જ પડે ને, જેથી હું એને ભગવાન આપી શકું। એમ કહેલું છે કે જો આપણે સંતને જમાડે તો બહુ જ પુણ્ય મળે, એવી રીતે વધારે સંતને જમાડે તો વધારે પુણ્ય મળે। પણ આ દુનિયામાં કેટલા હજારો સંત છે, આપણે ક્યારે બધાને પહોંચી વળે? તો જો આપણે બધા પ્રમુખ સ્વામી મહારાજને જમાડે તેમાં બધું જ આવી જાય। જેમ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે એમના કાવ્યમાં કે આવા સંત જમે જમ્યા શ્યામ જમ્યા સર્વ દેવતા, એવા સંત જો હોય સંસારમાં શોધી અને સેવીએ, કહે નિષ્કુળાનંદા લાભો લીજીએ। અને આપણી બધાની સિમર તો પ્રમુખ સ્વામી મહારાજ છે અને આપણે બધા પેસેન્જર્સ છે। આપણે બધાને ખ્યાલ હશે કે આજે આપણે સ્ટીમર ઉપર બોર્ડ કરીએ તો આપણે પાછું ના આવાય, જ્યાં સુધી આપણે પોર્ટ ઓફ કોલ જે હોય ને ત્યાં સુધી પહોંચે ત્યાં સુધી આપણે પાછું ના આવાય। અને આપણે જ્યારે સ્ટીમર ઉપર બેઠા હોય ત્યારે બહુ જ આનંદ ને બહુ જ સારો લાભ મળે છે। પણ કોક ફરે આપણે સીક થઈ જાય છે ત્યારે એમ થાય કે આ બધું નાશવંત છે, આપણે અહીંયા છોડીને ઘર જતા રહે, પાછા બધો આનંદ જતો રહે છે। તો જ્યારે રામ ભગવાન લંકામાં હતા અને લંકા ક્રોસ કરવું હતું ત્યારે વાંદરાઓએ છે ને રામ ભગવાનનું નામ બોલીને પથ્થર ફેંક્યા પાણીમાં, જેથી રામ ભગવાન લંકા જઈ શક્યા। તો એ જ્યારે પથ્થર ફેંકે રામનું નામ બોલીને ત્યારે બધા તરી જતા હતા। પછી રામ ભગવાન એમ થયું કે લાવ હું બી ટ્રાય કરું, તો એમને ટ્રાય કર્યું, એમનું નામ બોલીને એક પથ્થર ફેંક્યું પણ એ તો ડૂબી ગયું। તો એમને વિચાર આવ્યો કે આ કેમ મારા જરા ભક્તો કરે છે તો તરી જાય છે અને હું પોતે ભગવાન કરું છું તો ડૂબી જાય છે? તો એમને પૂછ્યું વાંદરાઓને, ત્યારે વાંદરાઓએ એમ કીધું કે તો એમ જ હોય ને, તો તમારું નામ જો રાખશે, તમારો હાથ જો રાખશે તે તો તરી જ જશે, પણ જે પથ્થર તમારો હાથ છોડશે એ તો ડૂબી જ જશે ને। તેવી જ રીતે આપણે બધા અત્યારના ક્રૂઝ ઉપર જ છે ને, એવી જ રીતે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો હાથ જો છોડશું તો આપણે આ માયાના દરિયામાં ડૂબી જશું, પણ જો એમનો હાથ પકડશું, જે આવે જે દેશકાળ પડે તો આપણે અક્ષરધામ પહોંચશું। અને અમારું હૃદય તમને અર્પણ કરીએ છીએ અને અમે એક પ્રાર્થના કરીએ છીએ તમારા ચરણ કમલમાં કે સ્વામી અમારા છો તમે હો, અમને તમારા થાવું ગમે, એક જ અરમાન છે અમને કે અમારું જીવન સુગંધી બને। સજાન સ્વામી મહારાજની મૂર્તિ મનોહર મારા શ્યામની રે મને તાળી લાગી રે
રે ઘનશ્યામની, હો મુને તાળી લાગી રે ઘનશ્યામની. શ્યામળા હૃદય બિરાજો છોગલાવાળા છે. સુંદર શ્યામળા હૃદય બિરાજો છોગલાવાળા છે. ભગતજી અને શાસ્ત્રીજી વડી વિરલ યોગીજી શ્રી પ્રમુખથી સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. આપણા ધર્મમાં આપણું જે શિક્ષાપત્રી છે એની થોડીક વાત કરવી હોય તો એમ કહેવાય છે કે આ અમૃતની જેવી શિક્ષાપત્રી છે. સમગ્ર શાસ્ત્રની દોહન કરી અને અમૃત રૂપે આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે આપેલી છે. એમ કહેવાય છે કે જે અમૃત પીવે એ અમર થઈ જાય છે. એવી જ રીતે જે કોઈ આ શિક્ષાપત્રીના નિયમ પાળે છે અને કરે છે એ અંતરથી અમર થઈ જાય છે. એટલે કે અમર ફરીથી જન્મ મરણના ચક્કરમાં આવવાનું રહેતું નથી. તેમજ આપણી શિક્ષાપતિના નિયમ નથી પાડતા ને એટલે જ આપણા બધાની આટલી બધી રામાયણ ચાલે છે. આજ શિક્ષાપત્રી જેમાં જે પોતે લખ્યું છે એ શાસ્ત્ર આપણો ચરિત્રવાન બહુ જ સારો કરે. જેમ આપણા ગંદા કપડાં સાફ કરવા માટે એક લોન્ડ્રીમાં લઈ જવા પડે છે ને, તેમ આ આત્માને અનંત જન્મનો મેલ વર્ગ્યો છે. એ મેલ તો કેવો, તો આપણે જોઈએ કે આ પાવરફુલ લાઇટ છે, એવા કરોડો લાઇટ ભેગા કરો તોય પણ એ મેલનો છે અંધકારો જે છે એ નથી તળી શકતો. એ મેલ તો કાઢવા માટે ખાલી આ એક જ શિક્ષાપત્રી છે. બીજા બધા પુસ્તકો જોઈને એની સાઇઝ જ જોઈને ગભરામણ થઈ જાય બાપા. ને ત્યારે જ વિચાર આવે કે મારે જે આજ્ઞા પાડવાની છે, ગુરુ માટે જે કરવાનું છે એવું આમાં ક્યારે ગોતી લઈશ. તો મહારાજે ફરીથી દયા કરીને આપણને આ શિક્ષાપત્રી આપી છે, એવી કે હાથમાં મેં એવી, પૂજામાં મેં એવી અને હૃદયમાં ભરે એવી. હવે આ શિક્ષાપત્રીમાં એક શ્લોક છે અને એ શ્લોક બધાને જાણવો જોઈએ. કોઈ આપણને મારે ગાળ દે તો પણ એનું હિત થાય એમ જ વિચારું. જ્યારે ગુણાત્યાન સ્વામી જુનર સવાર ગામમાં હતા સંતો સાથે, ત્યારે એ ગામના રાજાએ એના સર્વન્ટ્સને મોકલ્યા સંતોને મારવા. ત્યારે સંતોને માર પડી, ગુણાત્યાન સ્વામીને પણ માર પડી. એ ત્યારે સંતોને ખબર પડી કે આ રાજાને એક છોકરો નથી, તો દૂન કરી, એટલી કરીને એને છોકરો મળ્યો. જો આ એવું એક શાસ્ત્ર છે કે શિખામણ આપે છે, જે આટલું બધું તિરસ્કાર પાડે તોય પણ સહન કરવું અને એનું હિત થાય એમ જ વિચારવું. એક બીજો શ્લોક છે શિક્ષાપત્રીમાં, શ્લોક 116. એ છે નિજાત્માનમ ભ્રમરૂપમ દેહદ્રવ્ય વિલક્ષણમ વિભાવયે તેને કર્તવ્ય ભક્તિ કૃષ્ણો સે સર્વદા. જેમ ગુણાત્યાન સ્વામીએ સ્વામીની વાતમાં કહ્યું છે, આપણો દેહ શુદ્ધ સિદ્ધ થવા માટે કે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવવું. જેવી રીતે પ્રમુખ સ્વામી અક્ષર જ છે એટલે કે અક્ષરરૂપ છે અને પુરુષોત્તમમાં જ છે, એવી જ રીતે આપણે બી એક દિવસ અક્ષરરૂપ થવાનું છે. આ બે શ્લોક શિક્ષાપોથીમાંથી લીધા છે. મહારાજે પણ કર્યાનીના 12મા વર્ષના અમૃતમાં કહ્યું છે
કે જે કોઈ શિક્ષાપત્રીના નિયમ પાળે છે તેને ભગવાનની મૂર્તિ મળે છે. તો આજે હું સૌ કિશોરો તરફથી પ્રમુખ સ્વામીના ચરણ કમલમાં પ્રાર્થના કરું છું કે અમે બી આ શિક્ષાપત્રી અમારું જીવનમાં પાડી શકીએ એવું અમને બળ આપજો. અને બધાને યાદ રાખવાનું કે જેટલી કોઈ શિક્ષાપત્રીની આજ્ઞા પાડે છે એટલી એ વાસના બાળે છે. સજાન સ્વામી મહારાજની જય. હનુમાનભાઈ ને આપડા બેઠા ને આપડે તારાપુર વાળા હનુમાનભાઈ ને સોજિત્રા બેઠા ને હનુમાનભાઈ આપડે એટલે અમારું હનુમાન છે કે સુગંધીમાન અમારું જીવન બને. હનુમાન મીન્સ ઈચ્છા. અમારી આ રીતની ઈચ્છા છે કે અમારું જીવન સુગંધીમાન. સુગંધીમાન એટલે શું કે આપણે તેલ પાવડર લગાવી દઈએ ને એટલે કેટલું સુગંધીમાન બને કે બધું સુગંધ આવે, ફર્સ્ટ ક્લાસ આવે. રૂમ આખી સુગંધીમાન બની જાય અને આપણે સુગંધીમાન બની જાય. એવી રીતે બનાવવું છે એવું જ નહીં. એ તો બનાવે છે સૌ કપડાથી, કોઈ બધા શણગાર કરે, કોઈ બીજી રીતે આવા અત્તર નાખીને બધું સુગંધીમાન બનવા પ્રયત્ન કરે, સારું ડેકોરેશન કરીને કરવા પ્રયત્ન કરે. કોઈને વળી ઈચ્છા થાય કે હું આ રીતે બીજી રીતે પણ સુગંધીમાન બની જાઉં. પણ સુગંધીમાન આપણને આ વાત સમજાવે છે કે આપણે સુગંધીમાન કેવા બનવું છે કે ભગવાનને ગમે એ રીતે, ભગવાનને ગમે એવા સુગંધીમાન, બહારના સુગંધીમાન નહીં પણ અંતરમાંથી સુગંધ આપણે બહાર આવી જોઈએ. એને માટે આપણે આ કીર્તન ગાયું છે કે આપણે એવા સુગંધી આપણામાંથી આવે કે આપણને પણ આનંદ થાય અને બીજાને પણ આનંદ એના સુગંધથી આવે. એને માટે ભાઈ મિતેશ પ્રવચન આપ્યું, શિક્ષાપત્રી આપણને આપી. સુગંધીમાન જીવન બનાવવા માટે શિક્ષાપત્રી આપી. આપણે અનુમાન બધાને છે, મારી ઈચ્છા છે આવું બનવું છે, એના માટે પાછી શિક્ષાપત્રી બતાવી એને કે આ શિક્ષાપત્રી પ્રમાણે આપણું જીવન બને તો સુગંધીમાન બની જાય. પછી એમાં કોઈ જગતને માયાનું કઈ સુગંધ આવે નહીં. આપણને બધી માયાની જગતની સુગંધ બધી ભરી ગઈ છે એટલે એનાથી આપણે વાંચિત થઈ ગયેલા છે. એટલે આ દુઃખ ને ક્લેશ ને આ બધું થઈ જાય છે આપણને. પણ જો આ શિક્ષાપત્રી પ્રમાણે આપણું જીવન થાય તો આપણું ખરેખર સુગંધીમાન જીવન બન્યું. એવા ગુણ આપણી અંદર આવવા જોઈએ. આપણે એ પ્રમાણે ભગવાનને રાજી કરવા માટે ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ છે, ભક્તિ છે, સત્ય છે, દયા છે, હિંસા, આ બધા ધર્મના ગુણો છે. ભગવાનને રાજી કરવા માટેની આપણી વાત છે. એ બધું જો આપણા હૃદયની અંદર બરોબર થાય તો આપણું એવું સુગંધીમાન જીવન બન્યું કહેવાય. એનાથી બધાને આનંદ થઈ જાય. આપણે યોગીજી બાપાને જોઈને કેવો આનંદ આપણને થાય છે, શ્રીજી મહારાજને જોઈને કેવો આનંદ થાય છે, કારણ કે એમાં દક્ષિણ સુગંધી છે, એમાં આ બધા ગુણો છે કે બધા આનીથી એ એટલો બધો આપણા સુવાસ આપે છે કે આપણને બધાને એનો આનંદ થયા કરે. અને એ કાયમને માટે આવે. પેલું તો ક્ષણિક વાત, તમે જરા અત્તર લગાડ્યું હોય તો ઘણીક વાર આવે, પછી પાછું એ ઉડી જાય, પછી કાંઈ રહે નહીં, પાછું બીજું લાગી જાય. પણ આ તો એક વખત લાગ્યું એટલે ફરી કોઈ દિવસ ઉતરે નહીં એવી સુગંધીમાન. એટલે એટલા માટે શિક્ષાપત્રીની વાત બહુ સુંદર રીતે આપણને કરી સમજાવી કે શિક્ષાપત્રી આપણે માટે કેવો સુંદર ગ્રંથ મહારાજે આપ્યો છે. એ માટે અત્યારે આ વાત જે પ્રવચનમાં કરી એને માટે પાછું તમે મનન કરજો, એનો પાછો વિચાર કરજો કે શિક્ષાપત્રીને આપણે દરરોજ વાંચવી છે. તમને એ પ્રમાણે અંગ્રેજીમાં પણ આપણે શિક્ષાપત્ર છે, ગુજરાતી કદાચ ના ફાવે અંગ્રેજીની અંદર પણ છે, પણ એ પ્રમાણે વાંચીને આપણું જીવન બનાવવું છે એવી દ્રઢતા સાથે કે આપણે એવું જીવન કરવું છે કે આપણે ભગવાનને રાજી કરવા છે. આપણે ખાલી બોલી જવાની વાત નથી. આપણે બોલી તો ગયા પણ પછી પાછું એવું કરવું છે આપણે, એવું આપણો દ્રઢાવ છે, એવું પાકવું છે. અને બધાને એમ થાય છે ને કે આપણે એને માટે સ્કૂલમાં પણ ગયા, અભ્યાસ કર્યો અને બધી રીતે પ્રયત્ન કરીને આપણે ડોક્ટર બન્યા. કોઈ નથી મારે એન્જિનિયર બનવું છે તો પછી એ પણ એને પ્રયત્ન કર્યો. એટલે બેસીને પછી વાત કરીને બેસી નથી રહ્યો કે એન્જિનિયર થવું છે તો એને માટે પુરુષાર્થ કર્યો, એને મહેનત કરી, વાંચન કર્યું, સ્કૂલમાં ગયો, બધી રીતે કર્યું. એવી રીતે જે કંઈ પોતાને કોઈને એમ થાય મારે પાયલોટ થવું છે તો પાયલોટ થવા માટે બેઠે વાત કરી કે પાયલોટ ના થઈ ગયો, પણ એ મહેનત કરી, પુરુષાર્થ કરીને પછી પાયલોટ બન્યો ને. એમ દરેક માણસને આ પ્રમાણે દરેકને છે. કોઈ ક્રિકેટર બનવા માટેનો કે સારામાં સારો આપણે બનવું ક્રિકેટની અંદર, એવા પણ ઈચ્છાઓ હોય છે. રમત ગમતની અંદર ખૂબ સારા બનવું, કોઈ સંગીતની અંદર પણ સારા બનવું, એવી પણ ભાવનાઓ હોય છે.
અને એ રીતે બનવા માટે ખાલી બોલવાથી નથી થતું. એને માટે ખાસ પ્રયત્ન કરવો પડે, એનું વાંચન કરવું પડે, એવું જીવનમાં બરોબર ભણી લે તો પછી એ જાતનો સારો બની સંગીતકાર બને, કે પછી એ પ્રમાણે કોઈ પાયલોટ બની જાય, ડૉક્ટર બની જાય, એન્જિનિયર બની જાય, ગમે તે આપણા ડિગ્રીઓ આપણે પ્રાપ્ત કરવાની. એ બોલવાથી નથી થતું. એને માટે જેમ સ્કૂલમાં કોલેજમાં જઈને ખૂબ સારો પુરુષાર્થ કરીને આપણે બનવું પડે છે. અને એ પાછું એને બરોબર સાચવી રાખીએ તો આપણને એનો લાભ સારી રીતે થાય છે. એમ આપણે પણ આ પ્રમાણે આ ભગવાનના થવું છે ને, આપણે કોના થવું છે? ભગવાનના. લ્યો, આ બેઠા વાત તો કરી નાખી ખરેખર કે ભગવાનના થવું છે. અને થઈ ગયા પછી પાછા બીજા, એટલે થયા તો ખરા થયા. પણ કહેવાનું શું કે આપણે દ્રઢાવ રાખવો કે એમ થયા તેમ, પણ આ ભગવાનના મટી તો ના જ જવું, પણ એ રંગ પાછો આપણો કાયમ રહે. એટલે આપણે બધાએ શું થયું છે હવે? સાધુ થયું. કોઈ આમાં વાત આવી સાધુ થયું એવું બધું કોઈને ગમે? સાધુ થવાનું ગમે કોઈને? હે? એટલે કહેવાનું શું કે એ પણ એક આપણે ઈચ્છા રાખવાની. યોગી મહારાજ કહેતા ને કે સાધુની પણ એક વાત જુદી છે, સાધુની પણ એક પદવી છે, સાધુની પણ એક ડિગ્રી છે. યોગી મહારાજ કહેતા, હમણાં વાત કરતા કે યોગી મહારાજ એ પણ કહેતા કે સાધુની પણ ડિગ્રી છે. જેમ આપણે એન્જિનિયર ડિગ્રી છે, ડૉક્ટરની ડિગ્રી છે, એમ સાધુની પણ એક ડિગ્રી છે. સાધુની ડિગ્રીમાં પણ શું કે આપણે અહીંયા રહીને પણ સાધુ કેમ સારી રીતે બનવું, એટલે આપણે એવા સારા ગુણ કેળવીએ કે જે એની અંદર પણ આપણી સાધુતા શોભે, કે આપણી ભક્તપણું, આપણે સત્સંગીપણું આપણું સારું શોભે. એ પણ આપણે કરવાનું. એમાં એને 2 શ્લોક પણ રાખી વગાડ્યા શિક્ષાપત્રીની અંદર કે આ પ્રમાણે કે કોઈ પણ આપણને કંઈ પણ કે વડે દખે તો પણ આપણે સત્સંગની અંદર દાસ થઈ જવું, નિર્માણીપણું સારું થાય એવી ભાવના રાખવી. મહિમાની વાત કરી, મહિમા રાખવું કે કોઈ પણ રીતે સત્સંગની અંદર આપણને કોઈનો અવગુણ ના આવી જાય અને કોઈના તરફ આપણને દ્વેષભાવ ના થાય. કોઈ આપણને કંઈ વટી જાય, ધકી જાય, મારી જાય તો પણ સારું કરવું, હિત કરવું, એવું આપણે વિચાર હંમેશને માટે રાખવો. એ એક પણ આ ડિગ્રી છે આપણી. અને બીજું નિજાત્માનમ બ્રહ્મરૂપમ 116મો શ્લોક પણ ટાંગ્યો. એટલે આ બધી વાત છે એ આપણે સાધુ થવાની વાત છે. એટલે સાધુ થવા માટે એટલે ગુણોથી સાધુ, કપડાથી આપણે કદાચ ન થયા તો પણ આ ગુણ તો આપણે પેળવીએ. સાધુ થવાનું આપણે બધાએ થવાનું, દરેકે આ સાધુ બનવાનું છે. સાધુ એટલે કપડાથી નહીં પણ આપણા ગુણોથી, એટલે આપણા જીવની અંદરથી સાધુ બનવાનું. નિર્વાસનિક થવું છે ને આપણે. નિર્વાસનિક તો ત્યાગીને ગ્રહી બેયને થવાનું છે. ગ્રસ્તોને પણ નિર્વાસનિક થવું છે, ત્યાગીને પણ થવું. ત્યાગી એટલે શું કે તો ઘર બહાર છોડીને આવી ગયા છે એટલે નિર્વાસનિક તો છે, પણ અહીંયા આવ્યા પછી પણ જો એના સંકલ્પ વિકલ્પ રહેતા હોય તો હજુ નિર્વાસનિક નથી. એટલા માટે કહ્યું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ ગ્રસ્ત પણ અહીંયા રહીને જો એ વિચાર કરે તો એને પણ માયાનું આવરણ ન નડે, અને ત્યાગીને પણ કે આપણે આત્મા છે તો આત્માને કોઈ વસ્તુની જરૂર નથી, એ ભગવાન સિવાય બીજો વિચાર સંકલ્પ ન રહે એવી દ્રઢતા પણ આપણે અહીંયા બેઠા પણ કરવાની. એ વિચાર આપણે કરવાનો અને સાથે સાથે એનો અમલ કરવાનો. શ્રવણ કર્યું, મનન કર્યું, નિધિધ્યાસને સાક્ષાત્કાર, એને વારંવાર પાછું યાદ કરવાનું. આ વાતનો આ પ્રસંગ આપણે કર્યો બધા, એવું કોઈ આ વાત આપણે કરી. પ્રવચન પણ બહુ સારા થયા, 2 ભાઈઓએ કર્યા, અમારા મિતેશ પણ કર્યા, બધા કીર્તન ગાયા બહુ સરસ રીતે, બધા દાંડિયા રાસ લીધા, બધા છોકરાઓએ બહુ સરસ રીતે થયું. અને આ રીતે બધું આપણે ભગવાનને થવું ગમે છે, સુગંધીમાન થવું ગમે છે, ભક્ત થવું ગમે છે, અગર સંત થવું ગમે છે, એમ બધું કરો. જે દુનિયાની વસ્તુઓ આપણને જ્યારે ગમે છે તો આપણે ભગવાનના થવું ગમે, એ મોટી વાત છે કે આપણે ભગવાનના થવું છે. અને એટલા માટે સ્વામીએ કહ્યું કે આપણે માયાના નથી પણ ભગવાનના છે. એ ગુણાત્યાન સ્વામી આપણને શબ્દ પહેલેથી આપી દીધો. અને આ કીર્તનમાં એ જ વાત આપણને આવી ગઈ કે આપણે માયાના નથી પણ ભગવાનના છે. એટલે ભગવાનના થવું ગમે, આપણે ભગવાનના ભક્ત થવું ગમે, ભગવાનના સંત થવું ગમે, અને આપણે સત્સંગી સારા પાકા થવું ગમે, એવું આપણા જીવનમાં પહેલેથી દ્રઢ રાખવું. અત્યારથી જો આપણે વિચાર હોય તો આપણે જગતનો વાયરો લાગે નહીં. અત્યારે અહીં બેઠા પછી જગતમાં પાછા જઈએ તો ત્યાં બધા ઘણા નાટા રંગ આપણને લાગે, પણ આપણે ભગવાનના છે એવો વિચાર આવે તો તરત મન પાછું પડે કે આપણાથી આ ન થાય, આપણાથી આ ન જોવાય, આપણાથી આ ન ખવાય, આપણાથી આ ન સંભળાય. એવું આપણા જીવનની અંદર કાયમને માટે રહે કે આપણાથી આ ન થાય એમ. એટલે એ રીતે આપણે વિચાર મનમાં હંમેશા રાખવાનો, દ્રઢ રાખવાનો, એને ભૂલી નહીં જવાનો. બરોબર જો આપણને દ્રઢ હોય તો ગમે ત્યાં જઈએ તો આપણને વાંધો ના આવે. ત્યારે એવું સરસ રીતે આપણને આ વાત મળી છે. તો આપણું જીવન સારું, સુંદર, સરસ, સુવાસવાળું બનાવવા માટે આ કરવાનું છે. અને એવા પુરુષો પણ આપણને મળ્યા છે કે જેમને એવું બનાવ્યું છે. એટલે આપણે જો પ્રયત્ન કરીએ તો થઈ શકાય. જેમ ચંદ્ર ઉપર જવા માણસે વિચાર કર્યો તો ચંદ્ર ઉપર ગયો ને, મૂન કહે છે ને, મૂન ઉપર ચડ્યો ગયો.
કે એને પોતે ઈચ્છા કરી કે મારે જવું છે, તો એને પ્રયત્ન કર્યો અને મૂન પર પહોંચી જ ગયો. કોણ પહોંચ્યો? માનસ પહોંચ્યો છે. ત્યારે એમ આપણે પણ માનસ તો છે, તો આપણે પણ પ્રયત્ન કરીએ તો આપણે પણ આવા સારા સંત બની જઈએ, સારા ભક્ત બની જઈએ, આપણે પણ સારું જીવન સુગંધીબાન બનાવી શકીએ. ન બને એવું નહીં. એટલે એટલા માટે એ મહાન પુરુષો કે જોગી મહારાજ શાસ્ત્રીમાં આવે કે ગુણાતીતાન સ્વામી કે જે બધા સંતોની વાત કરીએ છીએ, એ એમને એમના જીવનમાં એવું કરી બતાવ્યું કે આવું થઈ શકે છે. એ તો અનાદિ પુરુષો હતા, એમને કંઈ બનાવવાનું કે કરવાનું કે એવું હતું જ નહીં. એમાં તો સુગંધી હતી ને છે ને છે જ. એમાં નવી કંઈ આવી નથી કે જૂની કંઈ ગતિ નથી રહી, પણ હતી જ. પણ એ એમના જીવનમાં આપણને કરી બતાવ્યું કે આ રીતે આપણે જો પ્રયત્ન કરશું તો આપણું જીવન સુગંધીબાન બનશે. એટલે એમના જીવનમાંથી આપણને એ આદેશ લેવાનો છે. એમને કરવું પડ્યું છે એવું નથી, પણ કર્યું એને માટે કે આપણા લાભને માટે, કે આપણને એ પ્રેરણા મળે. કારણ કોઈ માણસ કરતો હોય, મૂન ઉપર ગયો એટલે હવે બધાને વિચાર થાય કે આપણે જઈ શકીએ. એક જણે એ રીતે પ્રયત્ન કર્યો તો આજે બીજા પણ જઈ શકે છે ને. એમ એક જણ ડૉક્ટર થયો તો બીજાને પ્રેરણા થઈ કે આપણે ડૉક્ટર બની શકાય છે. આપણે એ બન્યો તો આપણાથી પણ બની શકાય. એવી રીતે આ સ્વામી પોતે આપણે એ રીતે જોગી મહારાજ જીવન જીવ્યા છે, એવું સુગંધીમાન જીવન જીવ્યા છે, એવી સુવાસ એમને આપી છે. તો એ રીતે એમને જ એમ પ્રયત્ન કરીને પોતાનું જીવન બનાવ્યું. કે કેમ કે એ તો હતા, પણ છતાં આપણને કરી બતાવ્યું કે આ રીતે તમે પણ શિક્ષાપત્રી પ્રમાણે વર્તો, તમે પણ નિયમ ધર્મ બરોબર પાડો, પાઠ પૂજા બધું કરો. આપણે બધી વસ્તુઓ લાવ્યા, આપણે એવું બધું થવું છે, પણ એ રીતે આપણે કરવાનું. તિલક ચાંદલો છે એ પણ આપણે ભક્તાબંધ બધાએ કરવાનો. એમાં જરાય ગભરાવું નહીં, જરાય મૂંઝાવું નહીં. કારણ આપણે તિલક ચાંદલો આપણે માટે કરીએ છીએ, કોઈ કોઈને માટે કરતા નથી. આપણું ધર્મનું ચિહ્ન છે, એમાં કંઈ કોઈને નુકસાન કરતા નથી. આપણે તિલક ચાંદલો કરીએ એમાં કંઈ નુકસાન ખરું? એમાં કોઈ બીજાને નુકસાન નથી. આપણે કપડાં પહેરીએ એમાં બીજાને શું કે તોના કપડાં ના પહેરશો તો એ કંઈ ચાલે? આપણે જરૂર છે, આપણે ઠંડી ના લાગે, આપણને આ રીતે શરીરને આ રીતે બરોબર રક્ષણ મળે, એને માટે કપડાની આપણે જરૂર છે. પણ આવું કોઈને ન ગમતા હોય એટલે કંઈ ના પહેરો. તો આપણને પોતાની જરૂર છે એટલે આપણે એને પહેરીએ છીએ. તમે કહેશો ના ખાશો, બીજા કે તમે ખાવ છો અમને ગમતું નથી, તો પછી આપણે ન ખાવું. આપણા શરીરને ટકાવવા માટે આપણે ભગવાનની આ શરીરથી ભગવાનની ભક્તિ કરવી છે. એને માટે ભગવાનની આજ્ઞામાં રહેલો શુદ્ધ આહાર આપણે કરવાનો છે. પણ એ બીજાને ન ગમતો હોય કે આપણે મૂકી ના દઈએ, કારણ કે આપણે આ શરીરથી ભક્તિ કરવી છે. એમ આપણે અમુક વિચાર કરવાનો કે બીજાને નથી ગમતું એટલે મારે નથી કરવું. કેટલીક લાજે શરમે પણ ન કરતા હોય, પણ એની કાંઈ વિચાર નહીં કરવાનો કે આપણે જરૂર છે કરવાનું. જેમ આપણે કપડાની જરૂર છે, ખાવાની, આ મકાનની. કેટલાક આપણે મકાન, આ તમે મકાન સુવા રાખો છો, ભાઈ એવું મકાનને સુવા રાખો છો પ્રશ્ન જ નથી. જરૂર છે, દરેક માણસની જરૂર છે મકાનની, એ રાખવું જ પડે. મોટરની તમે સુવા રાખો છો, મોટરની કોઈ કહે છે તમે, તોય પણ આપણે રાખીએ છીએ. કે લોકોને નથી ગમતું તો પણ રાખીએ. સાથે આપણે આપણી જરૂરિયાત સમજીએ છીએ કે આ મારી જરૂરિયાત છે એટલે મારે રાખવાનું છે અને મારે રીતે કરવાનું છે. એમ આપણા જીવનની અંદર આ જે સત્સંગ છે, ભક્તિ છે, આ પાઠ છે, પૂજા છે, માળા છે, જાપ છે, આ બધું આપણી જરૂરિયાત છે. એ આપણા આત્માના કલ્યાણ માટેની જરૂરિયાત છે. માટે એને આપણે કરવાનું છે. હું બધી વાત કરું, તમે સમજો છો? ડુ યુ અન્ડરસ્ટેન્ડ બધા? પછી હું બોલ્યા કરું, તમે આમ જોયા કરો, એ બધું થઈ જાય. એટલે આ બધી જરૂરિયાત છે. બાળકોને તો ગુજરાતી બહુ સમજાય નહીં ને, પાછું એ મોટી મુશ્કેલી છે. અમને અંગ્રેજી, આપણે આઈ ડોન્ટ નો ઇંગ્લિશ, એટલે પાછું એવું છે. એટલે પાછું તમે બધા ગુજરાતી સમજો નહીં, હું ઇંગ્લિશ સમજુ નહીં, પણ બેનું ગોટાળો થઈ જાય. પણ બરોબર રીતે આ આપણે સમજવાનું છે. એટલે ના, બધું ગુજરાતીમાં બધા તૈયાર થયા છે. ભાષણ પ્રવચન ગુજરાતીમાં આપ્યા અને બધાએ સમજ્યા છે. આ પ્રવચન આપ્યું એ તો બધાએ સમજાયું ને. એટલે વાંધો નથી, કારણ કે આપણે એટલો થોડો ગુજરાતીનો આ પ્રવાહ રાખ્યો છે, સારું છે. એટલા માટે આપણે આગ્રહ રાખીએ છીએ કે ભાઈ ગુજરાતીની અંદર પોતાના ઘરમાં દરેક મા બાપે વાતચીત છોકરાઓ સાથે, છોકરાએ પણ ગુજરાતીમાં વાત કરવાના આગળ. બહાર તો અંગ્રેજી છે જ, પણ આપણા સંસ્કાર ટકે આપણે આ ભાષા સમજી શકીએ, આપણા ગ્રંથોને સમજી શકીએ. કારણ આપણા ગ્રંથો પણ બધા ગુજરાતીમાં વિશેષ બને છે. આપણે એ બધા સંતોનો પ્રવચન પણ ગુજરાતીમાં વધારે હોય. આપણે બીજી રીતે પણ ગુજરાતી, એટલે આપણે આપણી વાતને સારી રીતે સમજી શકીએ, આપણા ધર્મગ્રંથોને સમજી શકીએ, આપણા સંતોને સમજી શકીએ, ભગવાનને સમજી શકીએ, આ આપણે સત્સંગને સમજી શકીએ. એને માટે આપણે એ ભાષાને આપણે જાણવા માટે, સમજવા માટે, બાકી તો અંગ્રેજીમાં લખવાનું કરવાનું બધું તો છે જ, પણ આટલા માટે થોડુંક આપણે આ માટે આ ક્લાસીસ બધા ચલાવે છે, મહેનત કરે છે. તો એમાં પણ બધા દાખલો કરી અને બધા તૈયાર થયો કે જેથી કરીને આપણે આ વાતને શિક્ષાપત્રીને સમજી શકીએ. અંગ્રેજીમાંય છે, પણ છતાં મૂળ ભાષા ગુજરાતીને પણ આપણે સમજીએ, તેમાંથી પણ ઘણો લાભ થાય છે. તો આ વાતને આપણે બરોબર દ્રઢ કરવાની છે કે આપણું જીવન બનાવવા માટે, આપણું જીવન કરવા માટે આપણે આ રીતની તૈયારી બધી કરવાની છે. એને માટે બધી રીતનું આપણું કાર્ય દ્રઢ થઈ જાય. એટલે આપણે માણસ તો છે, પણ સાચા માણસ બનવા માટે આ બધી વાત છે. કે આપણે પથ્થર છે, આ પથ્થર તો એકદમ
એ જો હોય ને પથ્થર, આ લાકડું છે પણ એમાં ઘાટ ગળવો પડે તો એ મૂર્તિ બને. એમ પથ્થરને છે પણ એની અંદર ઘાટ ગળવો પડે, એટલે એની અંદર શું પેલા બધા હથિયારોથી એને કામ કરવું પડે ત્યારે મૂર્તિ બની જાય. એમ આપણે પણ માણસ છે, પણ માણસ બનાવવા માટે આપણને આ સત્પુરુષો છે એ બરોબર રીતે આ વાત કરે છે કે આપણું બરોબર કાર્વિંગ કરી અને આપણને સુંદર બનાવે છે કે શું ભગવાનને આપણે પ્રસન્ન થઈએ એટલા માટે આપણું કાર્વિંગ આ રીતે બધું બનાવે છે કે આંખ સારી બને. આંખ તો છે પણ પછી સારી બનાવવાની આંખને, શું કે સારું જોઈએ, ખરાબ ના જોઈએ. એના માટે કાન તો છે પણ કાનને સારો બનાવવાનો છે કે એની અંદર બીજી વસ્તુ ના પેસી સાંભળીએ. ખાવાને માટે આપણને જીભની અંદર જરા સ્વાદ જુદા છે એટલે બજારનું ના થાય, એને માટે આપણે એ બધું કાર્વિંગ એ આપણને કરે છે. એટલે આપણને મનુષ્ય સારા બનાવે છે, સારા ભક્ત બનાવે છે. કોણ બનાવે છે? સંત. સંત પાસે જવાથી આપણને દુનિયા માણસ નહીં બનાવે. દુનિયા તો પથ્થરનો પથ્થર બનાવી દે છે, પથ્થર છે એનાથી ખરાબ પથ્થર બનાવી દે છે. કારણ કે દુનિયા એ જુદે રસ્તે ચડાવશે આપણને કે એ મોજ શોખ ને સારા નહીં, એ નથી. આપણે સારા બનવું છે. જે એમનો વાત કરી આપણે મારું અનુમાન છે સુગંધીમાન બનવું છે, ભક્ત બનવું છે, સત્સંગી બનવું છે. એને માટે આપણું જે લાઈફ બનવા માટે આ વાત આપણે હંમેશા ધ્યાનમાં રાખવાની, ડગલે ને પગલે, કે જેથી આપણને કોઈ વાંધો ના આવે અને આપણે ખરેખર સારા ભક્ત બની અને સુખિયા થવું છે. તો ખરેખર બધા મંડળને, કિશોર મંડળને ખૂબ આશીર્વાદ છે. મહારાજ સ્વામી આપણને બધાને ખૂબ બળ આપે, આપણું જીવન પણ બધું સારું, પવિત્ર, શુદ્ધ બને અને બધા એવા બળ રાખજો. અને આપણી ઈચ્છા હજુ કિશોર મંડળ સારું વધે, યુવક મંડળ ખૂબ સારું વધે. જોગી બાપાને તો આખું લંડન રંગવાની વાત, યુરોપ રંગવાની વાત છે અને બધા ઘણા મોટા સંકલ્પ છે. એટલે આટલાથી આપણે સંતોષ નહીં માનવાનો કે આપણે બહુ ઘણા ભક્તો થઈ ગયા. હજુ ઘણા કિશોરો, ઘણા બાળકો અને આપણે એ જાતના કરવાના છે, યુવકો પણ. તો એ બધાએ પ્રયત્ન કરો, દરેકે કે અહીંયા વધારે સારી રીતે આવે, એને આપણે સારી રીતે આની અંદર એને સારું જ્ઞાન થાય એ રીતનો પ્રયત્ન આપણે બધાએ જ કરવાનો છે.